નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સમય બળવાન છે અને ભારતીય લોકશાહીની બલિહારી પણ જુઓ. જે રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેજાદા તરીકે, યુવરાજ તરીકે નવાજતા હતા, ભારતીય જનતા પાર્ટીના સંખ્યાબંધ નેતાઓ જે રાહુલ ગાંધીની પપ્પુ તરીકે મજાક ઉડાવતા હતા, એ રાહુલ ગાંધી આજે ભારત દેશની લોકસભાના વિપક્ષી નેતા તરીકે એક સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધી રાહુલ ગાંધી સામે એવો આક્ષેપ થતો હતો કે રાહુલ ગાંધી માત્ર સરકાર સામે આક્ષેપો કરીને જતા રહે છે, પરંતુ કોઈ જવાબદારી ભર્યું પદ સ્વીકારવા તૈયાર થતા નથી. એ રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાનું પદ તો સ્વીકાર્યું છે, પરંતુ એની સાથોસાથ હંમેશા એક સવાલ એ પણ ઉઠતો હતો કે ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે કોણ હશે, ભવિષ્યમાં એમના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે. તો આજે એ વાત પણ સાફ થઈ ગઈ છે કે ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન તરીકેના ભવિષ્યના નેતા જે છે એ રાહુલ ગાંધી હોઈ શકે, કારણ કે સર્વસંમતિથી ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે, વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ ઉપસી આવ્યું છે. અને હવે યક્ષ પ્રશ્ન એ છે કે શું રાહુલ ગાંધી મોદી સરકાર માટે, એનડીએ સરકાર માટે પડકારજનક પુરવાર થઈ શકે? શું રાહુલ ગાંધી વેસ્ટમિન્સ્ટર સ્ટાઇલ, એટલે કે જે બ્રિટિશ ગવર્મેન્ટની સ્ટાઇલ છે, એ રીતે લીડર ઓફ ઓપોઝિશન તરીકે, વિપક્ષી નેતા તરીકે એક શેડો કેબિનેટ રચી અને મોદી સરકાર સામે સંખ્યાબંધ પ્રશ્નો ઊભા કરશે, પડકાર ઊભા કરશે? આ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલા મિત્રો, મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, આપના પોતાના વિચારો શું છે, આપની ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં, જેને કારણે અમને ખૂબ પ્રોત્સાહન મળશે. ધન્યવાદ. તો મિત્રો, 28 જૂન 2024 દિવસ ઐતિહાસિક પુરવાર થશે. ઐતિહાસિક એટલા માટે કે પ્રજાસત્તાક ભારતના ઇતિહાસમાં પહેલી વખત લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થઈ છે. અલબત્ત ધ્વનિમતથી ઓમ બિરલા બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. એટલું જ નહીં, જીસીએમ બાલાયોગી અને બલરામ જાખડની વખત બીજી વખત એમને ટર્મ પ્રાપ્ત થઈ છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એનડીએની આ સૌથી પહેલી વિક્ટરી છે, કારણ કે સંસદમાં હવે વિશ્વાસનો મત લેવાની સરકારને જરૂર પડશે નહીં, કારણ કે લોકસભાના અધ્યક્ષના પદની ચૂંટણી એક રીતે થઈ ગઈ છે અને મોદી સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે. એટલે હું હવે નથી માનતો કે લોકસભામાં ફ્લોર પર મોદી સરકારને વિશ્વાસનો મત લેવાની જરૂર પડશે, કારણ કે આજે જ્યારે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થઈ, ઇન્ડિયા ગઠબંધનને સર્વાનુમતે પોતાના ઉમેદવાર તરીકે કે સુરેશને મૂક્યો, પરંતુ ચૂંટણી માટે ડિવિઝન જેને કહેવાય છે, ગૃહમાં ડિવિઝન માંગ્યું નહોતું. એનો અર્થ એ છે કે ઇન્ડિયા ગઠબંધને સ્વીકારી લીધું છે કે મોદી સરકાર પાસે એમની બહુમતી છે. એટલે નંબર 1 ઐતિહાસિક દિવસ એટલા માટે છે કે લોકસભામાં અધ્યક્ષ પદની ચૂંટણી થઈ. બીજી વસ્તુ કે ઓમ બિરલા ફરી એકવાર ચૂંટાયા. અને ત્રીજી વસ્તુ કે 10 વર્ષ બાદ, 2014માં પણ નહીં, 2019માં પણ નહીં, 10 વર્ષ બાદ 2024માં ફરી એકવાર વિપક્ષી નેતાનું પદ જે છે એ કોંગ્રેસ પાર્ટીને પ્રાપ્ત થયું છે. હકીકત એ છે કે આપની લોકસભામાં નિયમ એવો છે કે વિપક્ષી નેતાનું પદ જે પાર્ટીને કમસે કમ 10% બેઠકો મળે એને મળે. એટલે કે 2014માં કોંગ્રેસ પાર્ટીને માત્ર 44 બેઠકો મળી હતી અને 2019માં 52 બેઠકો મળી હતી. એટલે હકીકતમાં જોઈએ 55 બેઠકો, એટલે 55 બેઠકો પ્રાપ્ત નહોતી થઈ. એને કારણે કોંગ્રેસ પાર્ટી કે અન્ય કોઈ પણ પાર્ટીને વિપક્ષી નેતાનું પદ મળ્યું નહોતું. હવે જ્યારે વિપક્ષી નેતાની વાત કરીએ છીએ ત્યારે મારે એક સ્પષ્ટતા કરવાની છે કે ભારતીય બંધારણમાં વિપક્ષી નેતા નામનો કોઈ શબ્દ નથી. અર્થાત કે એ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન નથી, પણ સ્ટેટ્યુટરી પોઝિશન છે. કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન એટલે વડાપ્રધાનનું પદ છે, લોકસભાના અધ્યક્ષનું પદ છે, રાષ્ટ્રપતિનું પદ છે. એ સંવૈધાનિક પદ કહી શકાય. જ્યારે વિપક્ષી નેતાનું પદ જે છે એ પ્રેસિડેન્શિયલ રેફરન્સથી 1977માં આવ્યું છે અને એ વૈધાનિક છે. અને વૈધાનિક એટલા માટે કે લોકસભા અને રાજ્યસભામાં વૈધાનિક રીતે જે વિપક્ષ હોય એની પાસે 10%થી વધુ બેઠકો હોય તો એને વિપક્ષી નેતાનું પદ આપવામાં આવે છે. સોનિયા ગાંધી, રાજીવ ગાંધી બાદ ગાંધી પરિવારમાંથી વિપક્ષી નેતા બનનાર રાહુલ ગાંધી ત્રીજી વ્યક્તિ છે.
અને હવે રાહુલ ગાંધીએ સ્વીકારી લીધું છે કે તેઓ જવાબદારીમાંથી છટકવા માંગતા નથી, અર્થાત ભવિષ્યમાં વડાપ્રધાન પદના એ ઉમેદવાર પણ છે. એટલે એ દ્રષ્ટિએ એમને દાયિત્વ સ્વીકાર્યું છે, પરંતુ એમની સામે પડકારો પણ અનેક છે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે વિપક્ષી નેતાની હેસિયતથી રાહુલ ગાંધી શું કરી શકે? મિત્રો, રાહુલ ગાંધી પાસે વિપક્ષી નેતા તરીકે કેબિનેટ રેન્કનું એક સ્ટેટસ એમને મળશે. એટલે કે જે સત્તા અમિતભાઈ પાસે છે, રાજનાથસિંહ પાસે છે, નીતિન ગડકરી પાસે છે, એટલી જ કેબિનેટ મંત્રી તરીકેની જે સત્તા આ મહાનુભાવો ભોગવે છે, એટલી જ સત્તા રાહુલ ગાંધીને પણ વિપક્ષી નેતા તરીકે જે બંધારણીય જોગવાઈ અનુસાર, વૈધાનિક જોગવાઈ અનુસાર છે એ મળી શકશે. દાખલા તરીકે એમને એવો બંગલો મળી શકશે, એમને સ્ટાફ મળી શકશે, સંસદની અંદર વિપક્ષી નેતાની એમની એક ઓફિસ હશે, 3 લાખથી વધુ એમનો પગાર હશે, એમને સારા એવા ભથ્થા મળશે. જે રાહુલ ગાંધી, આપને જો યાદ હોય તો સુરતની અંદર ડેફેમેશન કેસ થયો હતો, બદનક્ષીનો કેસ થયો હતો, અને સુરતના વિદ્વાન ન્યાયમૂર્તિએ એમને 2 વર્ષની સજા ફટકારી હતી, જે ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી હતી, અને એને કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ જતું રહ્યું હતું. અને ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું સંસદ પદ તો ગયું, પરંતુ સરકારે એમનો બંગલો પણ જે સંસદ સભ્ય તરીકેનો હતો એ પણ ખાલી કરાવ્યો હતો. અને ત્યારે એમણે કહ્યું હતું અત્યંત વ્યથિત હૃદયે કે મારી પાસે મારું પોતાનું કહી શકાય એવું મકાન નથી. એ સોનિયા ગાંધી સાથે રહેતા હતા, એ એક અલગ વસ્તુ છે, પરંતુ એમના પોતાને પાસે પોતાની માલિકીનું મકાન નહોતું એવું એ વખતે એમણે કહ્યું હતું. એ રાહુલ ગાંધીને હવે વિપક્ષી નેતા તરીકે કેબિનેટ રેન્કને મળવા પાત્ર હોય એવો બંગલો પડી જશે. હવે મિત્રો, ભારતનું જે બંધારણ છે ને એ એક પ્રકારે જોવા જઈએ તો મહદઅંશે એમાં બ્રિટિશ બંધારણ જે છે એની ઘણી બધી છાંટ અને ઘણી બધી છાયા જે છે એ જોવા મળે છે. બ્રિટનમાં વ્યવસ્થા એવી છે કે વેસ્ટમિન્સ્ટર મોડલ જે છે એમાં લીડર ઓફ ઓપોઝિશન જે હોય છે એ શેડો પ્રાઇમ મિનિસ્ટર હોય છે. અને જે શેડો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે છાયા મંત્રી, છાયા પ્રધાનમંત્રી જે હોય છે એ પોતાનું પ્રધાનમંડળ પણ રચી શકે છે. એટલે આ અલબત્ત ફોર્મલ કશું નથી હોતું, પરંતુ માની લો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધી છે, તો નિર્મલા સીતારામન સામે એમના ખાતાની ટીકા ટિપ્પણી કરવા માટે એ પોતાની એક શેડો કેબિનેટ બનાવશે. એમાં પી ચિદમ્બરમ જેવી વ્યક્તિને કે જે અર્થશાસ્ત્રી છે, અગાઉ એમને અનુભવ રહી ચૂક્યો છે ગૃહમંત્રી તરીકેનો અને નાણામંત્રી તરીકેનો, તો એવી વ્યક્તિનો અનુભવ લઈ અને એમને સોંપવામાં આવે કે તમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં શું ચાલે છે એનું ધ્યાન રાખવું. એ જ રીતે રાહુલ ગાંધી પાસે કપિલ સિબ્બલ છે, અભિષેક મનુ સિંઘવી છે, જયરામ રમેશ છે, ઇવન વડાપ્રધાન તરીકે ભૂતકાળમાં અનુભવી વ્યક્તિ મનમોહન સિંહ છે. આવી બધી મહાનુભાવોનો અનુભવનું ભાથું જે છે એની એક કોર ગ્રુપ જે છે એ બનાવી શકે. બીજું કે રાહુલ ગાંધી વિપક્ષી નેતા તરીકે સંસદમાં 0 ઓવર ઉપસ્થિત કરી શકે, પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરી શકે, ધ્યાન આકર્ષક પ્રસ્તાવ પણ સંસદમાં લાવી શકે. વિપક્ષી નેતા તરીકે એમની બોલવાની સમય મર્યાદા જનરલી હોતી નથી. એટલે સામાન્ય રીતે અધ્યક્ષ જે છે એ વિપક્ષી નેતાને એટલો સમય આપતા હોય છે કે એ પોતાનો મુદ્દો ઉપસ્થિત કરી શકે. સામાન્ય રીતે વિપક્ષી નેતાનું માઇક બંધ કરવામાં આવતું નથી, કારણ કે એવી ઘણી બધી ફરિયાદો થઈ છે કે વિપક્ષી અગ્રણી નેતાઓ, વિપક્ષી નેતા નહીં પણ વિપક્ષી અગ્રણી નેતાઓના માઇક ભૂતકાળમાં બંધ કરી દેવામાં આવતા હતા. પરંતુ વિપક્ષી નેતા કે જે વૈધાનિક પદ છે એનું માઇક જનરલી બંધ કરવામાં આવતું નથી. સરકારની નીતિ રીતિની એ ટીકા કરી શકે, ટિપ્પણી કરી શકે. એથી પણ મહત્વની વાત કે હવે આવનારા દિવસોમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડી, સીબીઆઈ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, CIC એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, ઇલેક્શન કમિશન, ઉપરાંત નેશનલ હ્યુમન રાઇટ કમિશન અથવા તો લોકપાલ, આવી બધી જેટલી મહત્વની જે સંવૈધાનિક પદ છે એ સંવૈધાનિક પદની નિયુક્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે, સાથોસાથ રાહુલ ગાંધી પણ રહેશે, કેટલીક જગ્યાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ રહેશે. ટૂંકમાં રાહુલ ગાંધી જે છે એ સરકારની ઘણી બધી નિમણૂકોમાં રાહુલ ગાંધીની દખલંદાજી પણ રહેશે, એમનો હસ્તક્ષેપ પણ રહેશે, એમના ઓપિનિયન કે એમના જે અભિપ્રાય છે એનું મહત્વ પણ રહેશે. સાથોસાથ લોકસભામાં વિપક્ષી નેતાની હેસિયતથી સરકાર શું ખર્ચ કરી રહી છે, પબ્લિક અકાઉન્ટ કમિટી શું છે, એ પબ્લિક અકાઉન્ટ કમિટીના ચેરમેન પદે રાહુલ ગાંધી રહેશે. એટલે સરકારના ખર્ચ, સરકારના બજેટ એ બધા વિશે પણ એ ટીપા ટિપ્પણી કરી શકશે. અને તમામ મહત્વની કમિટી જે સંસદ સાથે સંલગ્ન હોય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે અથવા તો એસ્ટિમેટ કમિટી છે, બજેટ કમિટી છે, એ બધી જ કમિટીમાં
રાહુલ ગાંધી જે છે એમની ભૂમિકા બહુ જ મહત્વની રહેશે. બીજું આ વખતે મહત્વની વાત એ છે કે લોકસભામાં વિપક્ષી સંખ્યાબળ ખાસ્સું છે. એનડીએ ગઠબંધન પાસે 293 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટી પાસે 240 છે, અને ચંદ્રબાબુ નાયડુના 16, નીતિશ કુમારના 12 એટલે કે 28, કુલ ઇન્ડિયા ગઠબંધન પાસે લગભગ 293 જેટલા સંસદ સભ્યો છે. તો સામા પક્ષે ઇન્ડિયા ગઠબંધન પાસે 234 જેટલા સાથીદારો છે. એનો અર્થ એ કે આ વખતે વિપક્ષ જે છે એ લોકસભામાં મજબૂત છે, અને માટે જ તમે જુઓ તો એ લોકો ઈચ્છે તો લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ લાવી શકે છે, ઠપકો લાવવાની દરખાસ્ત પણ લાવી શકે છે. અલબત્ત પસાર થાય કે ન થાય, પરંતુ મુદ્દો જે છે ઉપસ્થિત કરી શકે છે. દાખલા તરીકે આજે જ્યારે લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બિરલાની નિયુક્તિ થઈ, ચૂંટાઈ ગયા આમ તો ટેકનિકલી, તો ઘણા બધા નેતાઓએ એમના નિમણૂકને આવકારતા શાલીનતાની સીમામાં રહીને ઘણી બધી ટીકા ટિપ્પણી પણ કરી. દાખલા તરીકે રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાની હેસિયતથી એમની નિમણૂકને, એમની ચૂંટણીને આવકારતા કહ્યું કે મને વિશ્વાસ છે કે આ ગૃહમાં હવે આપ પ્રજાના અવાજને ડામવાનું કામ નહીં કરો. એ સૂચક રીતે એક વાક્ય એમને બોલવાની કોશિશ કરી. તો અખિલેશ મુલાયમસિંહ યાદવે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે હું જે ઉત્તર પ્રદેશમાંથી આવું છું ત્યાં તો અધ્યક્ષની જે ખુરશી છે એ ખાસી ઊંચી છે, પરંતુ આ જે નવી સંસદ જે છે એમાં અધ્યક્ષની ચેર જે છે એ મને થોડીક નીચી દેખાઈ રહી છે, અને મને વિશ્વાસ છે કે ઓમ પ્રકાશ બિરલા જે છે એ એને ઉપર લઈ જશે. સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે માનનીય અધ્યક્ષ બેસે છે એની પાછળ જે પથ્થરો જે છે એ તો બહુ જ સરસ રીતે ચોંટાડવામાં આવ્યા છે, પરંતુ ત્યાં ક્યાંક વચ્ચે વચ્ચે દરાર મેં સિમેન્ટ દિખાઈ દેતા હૈ. એટલે બહુ સૂચક રીતે અખિલેશ મુલાયમસિંહ યાદવે પોતાની વાત કરતા કહ્યું કે મને વિશ્વાસ છે કે આ અધ્યક્ષ ઓમ બિરલા જે છે એમના ઈશારે સરકાર ચાલશે, સરકારના ઈશારે અધ્યક્ષ ગૃહની કામગીરી નહીં કરે. એ જ રીતના સુપ્રિયા સુલે, એનસીપીના નેતા અને શરદ પવારના સુપુત્રીએ પણ શાલીનતાની મર્યાદામાં રહીને કહ્યું કે માનનીય અધ્યક્ષ, તમારા ગત કાર્યકાળમાં 150થી વધુ સંસદ સભ્યોને ગૃહની બહાર જવું પડ્યું હતું, એમનું સસ્પેન્શન આવ્યું હતું. આપણે આશા રાખીએ કે આ વખતે એવી કોઈ ઘટના નહીં બને. ટૂંકમાં થોડીક કડવાશ હતી, થોડીક કટુતા હતી, પણ છતાંય સૌએ એક પ્રસંગોચિત પ્રવચન કર્યું. પરંતુ સાથોસાથ એક વસ્તુ તો દેખાઈ ગઈ કે સરકાર અને વિપક્ષ વચ્ચે વિશ્વાસનો ક્યાંક ત્રુટિ દેખાય છે. દાખલા તરીકે પ્રોટેમ સ્પીકરનું પદ નિયમ અનુસાર અથવા તો પરંપરા અનુસાર વિપક્ષને મળવું જોઈતું હતું. કે સુરેશ કે જે 8 ટર્મ સુધી લોકસભાના સિનિયર મોસ્ટ સભ્ય રહ્યા છે, એમને સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર બનાવી શકાયા હોત, પરંતુ સરકારે એ પરંપરા જાળવી નહીં. એ જ રીતના સ્પીકરની ચૂંટણી બાદ ડેપ્યુટી સ્પીકરની જ્યારે ચૂંટણી થાય છે ત્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ એ વિપક્ષને આપવામાં આવે છે, પરંતુ એ મર્યાદા અથવા તો એ પરંપરા છે એ પણ 2019માં પણ તૂટી હતી અને આ વખતે પણ તૂટશે એવું દેખાય છે. ટૂંકમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થશે, સંઘર્ષ થશે, એ તો ઉડીને આંખે વળગે એવી વાત છે. પરંતુ રાહુલ ગાંધીએ આજે જ્યારે વિપક્ષી નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે એમણે જે વિડીયો પ્રકાશિત કર્યો છે એમાં એમણે કહ્યું છે કે હું આ દેશની પ્રજાનો અવાજ બનવાની કોશિશ કરીશ, બંધારણનું જતન કરવાની કોશિશ કરીશ, બંધારણ પર કોઈને તરાપ નહીં મારવા દઉં, હું ગરીબ, દલિત, આદિવાસી, અલ્પસંખ્યક, શ્રમિક અને કિસાનોના અવાજને વાચા આપવાની કોશિશ કરીશ. जो भी आपके दिल में भावना है, आपकी समस्याएं हैं, एलओपी के माध्यम से मैं लोकसभा में आपके लिए उठाऊंगा. हिंदुस्तान के गरीब लोग, दलित, आदिवासी, पिछड़े, अल्पसंख्यक, किसान, मजदूर, मैं आपका हूँ. संविधान से आपकी रक्षा होती है. जहां भी सरकार ने कॉन्स्टिट्यूशन पर आक्रमण किया, कॉन्स्टिट्यूशन को सप्रेस करने की कोशिश की, वहां पूरे दम से संविधान की हम पूरी तरीके से रक्षा करें. ટૂંકમાં રાહુલ ગાંધીએ ચોક્કસ એવો સંકેત આપી દીધો છે કે એ સરકાર સાથે કોઈ પણ મુદ્દે બાંધછોડ કરવા તૈયાર નથી. હવે સાચી કસોટી વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીની 28મી તારીખથી શરૂ થશે, કારણ કે 27મી તારીખે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે આભાર પ્રસ્તાવ શરૂ થશે એ આભાર પ્રસ્તાવમાં ઓપનિંગ ઇનિંગ તરીકે રાહુલ ગાંધી વિપક્ષી નેતા તરીકે જે સ્પીચ આપશે
એમાં નીટ પરીક્ષામાં થયેલા છબરડા, નીટ પરીક્ષામાં થયેલા કૌભાંડો, યુજીસી નેટની પરીક્ષા મોકૂફ રાખવી પડી, પીજી નીટની પરીક્ષા એકાએક 10 કલાક પહેલાં મોકૂફ રાખવી પડી, મણિપુર સળગી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી દેખાઈ રહ્યો છે, નક્સલવાદ માથું ઉચકી રહ્યું છે, બેરોજગારી, ગરીબી, આર્થિક અસમાનતા, મોંઘવારી, કિસાનોને ટેકાના ભાવ નથી મળતા, ડુંગળીનો પ્રશ્ન જે છે એ સૌને સતાવી રહ્યો છે, શ્રમિકોને ન્યૂનતમ વેતન જે મળવું જોઈએ એ નથી મળતી રહ્યું. આ બધા ઇસ્યુઝ જે છે એ આવનારા દિવસોમાં મને લાગે છે કે રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવથી ઉઠાવવાની કોશિશ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના સાથી નેતાઓ કરશે, કારણ કે આ વખતે એમની પાસે સંખ્યાબળ છે. ટૂંકમાં રાહુલ ગાંધીએ પોતાની વિશ્વસનીયતા એક જવાબદાર નેતા તરીકે પ્રસ્થાપિત કરી છે. એમની વિશ્વસનીયતા પણ જળવાઈ છે. પદયાત્રા જે રાહુલ ગાંધીએ કેરળથી કાશ્મીર સુધી કરી અને ત્યારબાદ જે બીજા તબક્કામાં બસ દ્વારા જે યાત્રા કરી, એનાથી એમનામાં આત્મવિશ્વાસ જે છે એનાથી છલકાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં એક જવાબદાર સંસ્થાએ કરેલા સર્વેમાં તો એવું પણ બતાવે છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતા કેટલાક પોકેટ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ જોવા મળી છે. એનો અર્થ એ કે રાહુલ ગાંધીનો લોકપ્રિયતાનો ગ્રાફ સારો એવો ઊંચો આવ્યો છે. રાહુલ ગાંધી ધીરે ધીરે સારા વક્તા પણ બની રહ્યા છે. પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે સારા વક્તા હોવું એ એક વાત છે, સારા સંસદ સભ્ય બનવું એ બીજી વાત છે, અને સારા વિપક્ષી નેતા બનવું એ ત્રીજી વાત છે. માનનીય વાજપેયીજી 2 વખત વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. લાલકૃષ્ણ અડવાણી લગભગ 4 ટર્મ સુધી વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. અરુણ જેટલી છે, સુષ્મા સ્વરાજ છે, આ બધા મહાનુભાવો વિપક્ષી નેતા તરીકે સંસદમાં નેતા ઉપરાંત એક સ્ટેટ્સમેન તરીકે એમને પોતાનું સ્ટેટસ જે છે એ જાળવી બતાવ્યું છે. આપણે ઘણા બધા સારા પાર્લામેન્ટેરિયન્સ જોયા છે. જ્યોર્જ ફર્નાન્ડીસ હોય, હેમવતી નંદન બહુગુણા હોય, એટલે એ લોકોના પેંગડામાં પગ રાહુલ ગાંધી નાખી શકશે કે કેમ એ જોવું પડશે આવનારા દિવસોમાં. રાહુલ ગાંધી હંમેશા મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, આંબેડકર જેવા નેતાઓને અવારનવાર કોટ કરે છે. પરંતુ હવે જ્યારે વિપક્ષી નેતાની જવાબદારી એમને સાંપડી છે અને ભવિષ્યમાં વડાપ્રધાન બનવાની એમને એક સજ્જતા કેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ઇન્ડિયા ગઠબંધને એમને નેતા તરીકે સ્વીકાર્યા છે, ત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે રાહુલ પોતાની જાતને પુરવાર કરી શકે છે કે કેમ, એ તો આવનારો સમય કહેશે. પરંતુ એક વાત હું આજે ચોક્કસ કહીશ કે રાહુલ ગાંધી હવે પપ્પુ નથી. મહેરબાની કરીને રાહુલ ગાંધીને પપ્પુમાં ખપાવવાની કોશિશ સત્તાધારી પક્ષ કે બીજા સાથી પક્ષો કે પ્રતિપક્ષ ન કરે. રાહુલ ગાંધી હવે એક વિપક્ષી નેતા તરીકે કાઠું કાઢી શકે તેમ છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા. આજ ઇતના ही. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરશો. અને હા, આપ શું માનો છો, રાહુલ ગાંધીનું પરફોર્મન્સ વિપક્ષી નેતા તરીકે કેવું રહેશે? શું એ મોદી સરકાર માટે ખરેખર પડકારજનક બની શકશે કે કેમ? આ તમામ મુદ્દે આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો આવકાર્ય છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.